આવતા વરસાદ દે માવઠું ચાલુ થઈ ગયું અને જો આવતા એને નીંદર આવે. સમજે નીંદર આવે કેવી આવે નીંદર. ઉનાળામાં 3 વાગ્યા સુધી નીંદર કરવા ચાલીને એવી છે. ભેંસો દોવા ગઈ હતી અને દોઈને આવતી રહી તો ચાલે એવી છે મસ્ત મજાનો. અને એને હજી બારી લેતી જવાની હતી લીલાની જો અહીંયા એક મસ્ત મજાની સવારતા થઈ ગઈ પણ દુઃખ સાથે થઈ છે. દુઃખ શું છે ખબર? ખેડૂતો માટે આફત શું હોય તો આ માવઠું જો અટાણે સાટા પડે છે અને આ બાજુ ફૂલ ગાજવીજ છે. તા વરસાદથી હવે ગાજવીજ ને ફૂલ ચાલુ થઈ ગયું તો પછી થ્રેસર આપણું એમને ભર્યું હતું અને બારું પડ્યું હતું જોવા આખું ભર્યું હતું. પછી ખાલી અમે સાફ પોતેથી કરી નાખ્યું રોગું નકર આને ધોવરાવવા જવું હતું પણ હવે આમાં કંઈ સમય મળે. તો હવે આ થ્રેસર છે ને ભાઈ અમારે જો અહીંયા હોલમાં મૂકી દેવાનું છે અને એક આ ઉયણી પડી છે એ પણ હોલમાં મૂકી દેવાનું છે. એ બંને વસ્તુ હોલમાં મૂકી દઈ ને પછી આ ધોવરાવવાનું કામકાજ અમે હવે થોડાક ટાઈમ પછી કરશું. અને ટ્રેક્ટરને બધું ધોવાની જરૂર હતી. હું નવું લેવું હજી બાપ? ફૂકડી નવી લેવી? હજી અમારે દિયાબેન એમ કે ફૂકડી નવી લેવી ભાઈ. હવે ભાઈ નવી એમ ના આવે વા આપણું મોં જોઈને દઈએ. આપણું મોં જોઈને દઈએ વા નવી શોરૂમે હે ભાઈ અમારું મોં જોઈને દઈએ હો. તમને દેતા હોય તો કહેજો. હે ભગવાન તેરી લીલા અપરંપાર હે. ના સાયણા બાયણા બધું જો મૂકી દે હો. લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરી અને જાજો. તો હવે અમે અને મંજુ મૂકી દઈએ. ઓય મંજુ આવે વરસાદ સાટા પડે છે જો આમાં તમને દેખાતા ને તો કોક 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 ચાટા પડે છે કોક કોક. હા દીકરા એની માથે ના એ લાગી જાય સાઈનો. અને જો અમે થ્રેસર જવા દઈ પછી અલ્ટો બારો કાઢી ને આ ઓરણે મૂકી દઈ. આ બધું ધોવાનું કામ હતું. ધોવાનું કામ થોડુંક આરોહને વિશે બધું પડ્યું રહીએ છે કારણ કે આપણે અવાર થ્રેસર 1.5 મહિનો આવેલો પછી થોડુંક આરો થઈ ગયો. હવે હે ને મૂકી દઈએ આપણે જોતા નકરામાં પછી સાયણા ને બધું આમાં ભર્યું એટલે બીજી રીતનું ભર્યું હે. થોડુંક આરહુડા થઈ ગયા ને આ બધું એનું હોય બધું કામકાજ. જોતા ટ્રેક્ટરમાં હમણાં કેટલા દી 3-4 દી મૂકી દીધું બંધ કર્યું. હવે હોલમાં અંદર મૂકી દઈએ. One hour later. ફાઇનલી મિત્રો હોલમાં આપણે તમે જોઈ જો આ રીતનો તોડી નાખી અને પછી આપણો ઓરણી આ બાજુ કે આ બાજુ ગમે એક બાજુ તોડી નાખી. જો અહીંયા હજી થોડીક જગ્યા હતી આવી ગયા બીજી ટકા કહી દીધો બસ તો સાલ છે. બારું નથી રહેતો શું કે એક જ મિનિટ હો ભાઈ. ઓરણી જો જોડી લીધી છે ટ્રેક્ટરમાં કમ્પ્લેટ. અને હવે છે ને આને થોડુંક વોશ કરી નાખીને આમ જોતા ભર્યું ખાતર જેવું ખાતર તમને દેખાડો. સકેડાને જો બધું જામ છે આમને મુકાઈ જાય ને પાછું કેદી વેરું આવશે ને એ કંઈ નક્કી નથી. એટલે પહેલાં વોશ કરી નાખી. અને જો વરસાદના સાટા ચાલુ થઈ ગયા છે અને હજી અહીંયા ટેપ પટ્ટી આપણે જો હારની મારી હતી ને એને કંઈક કહી અને અમે કાઢી નાખી. આજે તેને ટ્રેક્ટરને થોડુંક આમ વોશ કરી નાખી. શું વોશ કરો છો તમે વણીને? સર્વિસ કરો છો? અમારે મંજુ કરે છે સર્વિસ. સરસ સરસ મજાનું કરી નાખો. જો એક નંબર ધોવાય છે ભાઈ. ભાઈ શું વાત છે. બાકી તો એ ટ્રેક્ટર હાંકી લે બધું આવડે નહીં. આ તો ટ્રેક્ટર માથે બેસી જ નહીં સીટ માથે નહીં બેસી જાય તો પછી કંઈ રહેવા ના દઈએ. બાકાજીકી બોલાવી દઈએ અમારે. બાકાજીકી પોચી બાકાજીકી બોલાવી દઈએ. હવે આમ હવે કીમડું જાય તો ખબર પડે ને પછી હે એમડું જાય ક્યારે બાંધો તો સરસ. વાહ એક નંબર વોશ થઈ રહ્યું છે અમારું ટ્રેક્ટર આજે મિત્રો ઘણા સમય બાદ. આજે કેટલી તારીખ થઈ ગઈ?
3 તારીખ થઈ ને, આવતી 15 તારીખે 2 મહિના અમારા ટ્રેક્ટરના કમ્પ્લીટ થાય છે. ને અટાણે ભાઈ મિત્રો વાતાવરણ કેવું છે ખબર, આપણે ઉનાળે બધું સાધન ધોઈને હકેલીને મૂકવાનું હોય ને, કારણ કે વરસાદ આવવાની ખુશી હોય ને આ અટાણે ઉમંગ નથી. અને મારો વાલીગડો રૂઠો માથે રૂઠો નહીં, ઓલો ઉમંગ હોય કે હાલો આ બધું હવે ધોઈ અને આને ઓઇલ મારી અને થ્રેસર ને બધા ઉનાળે મૂકવાના હોય, ઓઇલ બોઇલ મારીને ધોઈને ને તાતા વાલીગડો તા વહેલું કામ કરાવે બધું કે તમે ભાઈ મૂકી દો બધું. ભાઈ આવા હે ભાઈ ખેડૂના હાલ. જો 1 નંબર થઈ ગયું, ડન ધોવાઈ ગયું એટલે કેવું મસ્ત લાગે, જાકાસ લાગે. પણ આરસ થાય ને ભાઈ, આરસ એ છે ને પછી ગમે એ સાધન હોય ને ખાઈ ગઈ, આપણે ધૂળ ને એ ઠાર જાકને ખાઈ ગઈ. પણ આરસ કરીને પણ આરસ કરાય નહીં. આ મૂકું કરતો તો ઘણો ટાઈમ થઈ ગયો, પણ હવે મસ્ત મજાની 1 નંબર ધોવાઈ જશે. જો મિત્રો 1 નંબર આપણું ટ્રેક્ટર વોશ થઈ ગયું છે અને વરસાદથી હવે મારું કામ જોતા ભાઈ જોતા વરસાદ દે માવઠું ચાલુ થઈ ગયું અને જો ટ્રેક્ટર કમ્પ્લીટ ધોઈ લીધું અને હવે વરસાદે ચાલુ થઈ ગયો છે ભાઈ. તમારે વરસાદ હોય તો કોમેન્ટ કરી નાખજો ભાઈ. આ વરસાદ તો જોઈએ નહીં પણ હવે ક્યાં જવું ભાઈ. હલો મિત્રો 3 વાગી ગયા છે અને અમારે આ કામ મોટું ચડાવીને બેઠે. કામ થયું તને કામ નીંદર આવે એટલે મોટું ચડાવીને બેઠી છે. હતા એને નીંદર આવે. આહા સમજતા નીંદર આવે કેવી આવે નીંદર. ઉનાળામાં 3 વાગ્યા સુધી નીંદર કરવી. તા કેટલા વાગ્યા? એ તો હવે તો 2:30 વાગ્યા ને હવા 2 વાગ્યાના ઉઠી ગયા હતા. હવા 2 વાગ્યાના ઉઠી ગયા હતા એવું છે. અચ્છા તો અમારે મિત્રો વાડીમાં સહી અને વાડીમાં શું કામ હાલે એ તમને બતાવી દઉં. જો આ દવા પડી છે તો આપણા મગડામાં દવા છાંટવાનું કામકાજ હાલે છે. મસ્ત મજાની દવા છટાય છે. જો તમને બતાવું, જો આ માણસે કાંઈ આવ્યો છે એટલે દવા છાંટી લઈ અને પછી આપણા મગડાઓને આપવાનું છે પાણી. પિયત આપી દેવાનું છે, કાંઈ ઘા આપી દેવાનું. હવે આમાં સિંગું લાગવા માંડ્યું છે એટલે પિયત આપણે આ દવા મારી દઈ, કાલ ચાલુ કરી દઈ. ને બાકી મારે કૃષિ મેળામાં જાઉં પણ ટાઈમ નથી મળતો. મળે છે હે ટાઈમ મળે છે? કૃષિ મેળો 3 દિનો છે પણ આમાં ટાઈમ તો મળવો જોઈએ. હાલો મિત્રો વાગીતા 5 ગયા છે અને આ વર્ષનો અમારે શિયાળુ સિઝનનો છેલ્લો પાક હજી એક બાકી રહી ગયો તો એ પણ અમે આજે લઈ લીધો છે. તો એમાં વાટ પડી ગયા છે. તમારે કોઈને જોતું હોય ને તો લઈ જાજો. ડુંગળી ભાઈ ડુંગળી હવે આજ વાટ નાખી દીધા કેદી નહીં ઉભી હતી. આમ જોતા આગળ ખડ થઈ ગયું આખું ક્યારામાં. મિત્રો વાગી ગયા છે 6:30 અને મસ્ત મજાનો ચા આવી ગયો છે. જો તમારે ચા પીવું હોય તો આવી જાવ. જો મંજુ ચા લઈને આવી છે, ભેંસો દોવા ગઈ હતી અને દોઈને આવતી રહી તો ચા લઈ એવી છે મસ્ત મજાનો. અને એને હજી બારી લેતી જવાની હતી લીલાની. જો અહીંયા પડી છે તો એ બારી લઈને જવું છે. અને મારે હવે થોડીક 2-3 ઉથલ રહી એ આંકી લેવાનું. હજી જવાનું છે દરબારી આંકવા એવું છે. દોરી ન કરવી એ અત્યારે નહીં બંધાય. અરે પણ વાંથી નથી નીકળતું, એક તો ટ્રેક્ટરમાં નીકળે છે. હાલો મિત્રો ચા પીવું હોય ને તો આવી જાય. કે તમે કહે તમારી વાતોમાં ચા પીવાની અમને નથી કહેતા. ચા પી નાખી મસ્ત મજાની કડક મીઠી જઈ લ્યો. વાવ. હાલો મિત્રો હું છે ને દરબારી આવ્યો હતો તો અહીંયા થોડી કાલાની જગ્યામાં રાપ બાકી હતી આંકવાની. જો આપણામાં રાપ આંકી ને આપણા કાલાની જગ્યાએ ભૂકો હાર્યો હતો ને પછી પલાળી દીધું હતું. તો એમાં 39ના છોટા કોક ઉગ્યા હતા અને એને એક જ આપણે પાણી પાયું હતું કે કોઈ 11 કે હોય તો ઉગી જાય. જો કેવા દોડવા થઈ ગયા. આમ જો આ ભાઈ 39ના ઉનાળે દોડવા થઈ ગયા. આ ખાલી એક જ પાણી આપેલ હતું. આ સુયાનો ગ્રોથ જો આને નથી પાણી આપેલ કે નથી કોઈ વસ્તુ પણ જઈ લ્યો. આ આપણે વરસમાં બીજી ફેર માંડવી તહીં કહેવાય કે પાડી કહેવાય, કારણ કે અહીંયા જે ઉગી હતી ને એમાં જઈ લ્યો. આમ ડેડવાને તમે હુયાને જો નથી આમાં કોઈ દવા છાંટલ કે નથી કોઈ વસ્તુ કરેલ તો એ જઈ લ્યો કેમ ડેડવા. અને જો રાપનું આપણે હાંકવાનું કામ તો છે ને કમ્પ્લીટ થઈ ગયું. હાંકી નાખ્યું. આમાં ખંડના છોટા અને કોક હતા ને હાંકી નાખી તો કમ્પ્લીટ થઈ જાય. હાલો વાલી ગયું ને હવે આપણે જવાનું છે ઘરે.